તો સ્વાગત છે મિત્રો ફરી એક આપણા નવા ઓડિયોની અંદર। મિત્રો રાવળદેવે જોરદાર માતાજીનો પરછો દીધો। માતાજીના પરછા વિશે જોરદાર ડિબેટ। મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ। અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે। તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ। हेलो जय माताजी। जय भीम। शिवा तुम्हारे वीडियो में अभले रेकॉर्डिंग अभली है यार। क्यों? आ कोक पहवा दिन नो रावण देव से एना अंगज कोक बात करो रहा था। हां मुझे रावण देव दे शिवरी तालुको है। क्यों तालुको? गाम बुकोली तालुको शिवरी जिलो बनासकांठो। શું કોરા છો કે દેવ નથી ના નથી તમે ડાકલા વગાડો છો? કેમ ડાકલા વગાડો? હા તમે નહીં કહેતા કે તમે ડાકલા વગાડો છો, દેવ નથી, આ માતા નહીં, ફલાણી માતા નથી? અમારે નથી એટલે અમે કે તમારું હોય તો પૂછો ને। એટલે અમારે તો છે, તમારે નથી। અમારી સમાજને ટાર્ગેટ કરવાનું શું આવે? મેં તમે ક્યાં કીધું તમે ફોન કરજો? ના એટલે આ ગણપતભાઈ રાવળ સાથે તમે વાત કરો છો? ગણપતભાઈ ફોન કર્યો તો નટણ તમે ફોન કર્યો, મેં ક્યાં તમને આમંત્રણ દીધું તમે ફોન કરો? આમંત્રણની વાત નથી યાર। તો આમંત્રણની વાત નથી। તમે બધાને એમ કહો છો કે દેવ છે જ નહીં, પૃથ્વી ઉપર પૃથ્વી ઉપર કે દેવ છે જ નહીં। તો દેવ હોય તો દેવને મોકલો ને, તમે શું કામ માથાકૂટ કરો? હે હા દેવને મોકલો ને, મન નાખે। મારી નાખવાનો સવાલ નથી। મારી નાખો તો કોઈ નહીં કરે મારે ભાઈ। તમે તમારા ઘરનું ફસલ, અમે અમારા ઘરનું ફસલ, મારવાનું ક્યાં આવે છે? તો પછી દેવ નહીં યાર તમે શું કામ બતાવો? એટલે બતોબત નહીં, પણ તમે એમ કીધું છે કે તમે જિંદગી દાખલો વગાડો છો ને એ માજી ખાવાનો ધંધો છે। એ તો આખી જગતમાં બધા આ મંદિરો મસ્જિદો બધું જે કાંઈ છે એની અંદર એ ધર્મ છે, એનાથી કોઈ એનો મતલબ એવો થતો છે કે તમારા આ કરો એમાં અમારો કોઈ વિરોધ છે। તમે તમારી રીતે વગાડીને ખાવ, મેં તમે દાખલા વગાડો, મેં ક્યાં તમે ફોન કર્યો તમે શું કરો? અને તમે બીજી વાત કરી છે કે અમારી સમાજને કે તમે આભેડછીટ, અમારે કોઈથી આભેડછીટ છે જ નહીં। કોણે કીધું નથી? એટલે આમ હું પોતે કહું છું ને, અમારે કોઈ રીતની આભેડછીટ અડતી જ નથી મને। તમે નહીં અટકે પણ આ તમારી બાજુ બનાસકાંઠામાં ત્યાં ઓલા ઘોડેમાં બેવા દેતા નથી, મૂછું રાખવા દેતા નથી, તમે ક્યાં હો? એટલે મારા ભાઈ કોઈ રાવળ સમાજે કીધું કે ઘોડા પર નહીં બેવાનું કે મોટું નહીં રાખવાનું કીધું? પણ રાવળ સમાજ તમે ધર્મગુરુમાં જાઓ ને, તમે આ બધા માતાજીના ભુવા ધૂણાવો, ભુવા ભોપા, તો એમાં તમે કહો ને ભાઈ આવું ન રાખવું જોઈએ, જાતિભેદ ન રાખવો જોઈએ। એટલે તમારે ઘોડા પરથી ઉતાર્યા કમ કની? એ તમારો બનાસકાંઠા વાળા જેવું કરે છે। એટલે કોણે કઈ સમાજમાં કોઈ દરબાર હતો, કોઈ ઠાકોર હતો? હવે એમાં ઠાકોર એ બધા એ છે કદાચ, હવે આમાં તો છાપામાં આવતું હોય વાંચતા હોય, અહીંયા અમે કઈ થોડા અહીંયા જોવા આવ્યો હોય। એમાં તમારે એ બાજુ માતાજી વધારે છે એ કહી દેવાય ને કે આવું ન કરે। એટલે અમારી સમાજમાં તો કોઈ દાડો એવું નથી। અમારી પાસે એક સમાજ ન આવે, અમારે તો રાવળ દેવાય, અમારી પાસે કોઈ રાવળ દેવાય નથી, અમારે તો માનવ ધર્મ ને માની। રાવળ દેવ એક ધંધો છે, એ કોઈ જાતિ થોડી છે। રાવળ દેવ ધંધો નહીં, અમારે તમે અમારી સમાજ જ અમારો કુલ જ અમારો રાવળ દેવ છે। અરે તમે આખી વાત સમજતા, એ તો બનાવવામાં આવ્યું છે ને, માણસનો જન્મ થયો ત્યાંથી થોડો કોઈ જાતિ જન્મ જાતિ આવે છે। એટલે આમાં તમે મેં બનાવી એ તો માણસ જ બનાવી ને, જાતિ જણની જાતિ શું ફેર પડે? તમે પુરુષ છો એમાં શું કદાચ બીજી જાતનો જણ હોય એમાં કઈ વાંધો આવે? એને હું શીંગડા પૂછડા હોય? એટલે વાત ઓભળો મારી। હા વાંધો અમને કોઈ રીતના નથી, પણ તમે એમ કીધું જણમાં શું હોય? તમે રાવળદેવના જણ છો અને અમે 80 માંથી જણ છે, એમાં ફેર શું આવે? જણમાં શું જાતિમાં ફેરફાર આવે? મોવારા ઓછા અટકાવે? ના ફેર કોઈ જાતનો નથી। તો માથામાં બાબરી પાડવામાં મોવારા આગા પાછા રહી? હે આપણે માથું ઓરાવી મોવારા આગા પાછા રહી? ના રહી। તો શું રાવળદેવનો જણ હોય ને કદાચ દલિતનો જણ હોય, એમાં જણમાં શું ફેર આવે? જણમાં કોઈ ફરક નથી આવતો કે સ્ત્રી છે ને જણ છે। તો પછી જાતિ ક્યાં આવી? અમે જાતિ માનતા જ નથી, એ એક બિઝનેસ છે, એ ધંધો છે। એ ધંધો અમારો છે તો અમારો માજી ખાવાનો ધંધો નથી। યાર માંગી ખાવ કે નો ખાવ એ પછીની વાત થઈ ગઈ। માંગી ખાવ તોય બી રાવળદેવ છે તો માંગી ખાય તો એ બિઝનેસ છે, એનાથી શું મતલબ છે? એટલે બિઝનેસ અમારો તો ડોહાના ભેટીઓની ભેટીઓ હાલી આવી છે, એનાથી અમારે કોઈ મતલબ નથી ને, તમે આખી વાત જ મત અમારે એનાથી શું મતલબ છે?
તો પણ તમારે એમ ના કહેવાય કે ઈ તમારે માજી ખાવાનો ધંધો છે ને યાર. એ તો આખી ઈ તો તમારે ઘેર માંગવા આવે તો જગતમાં નહીં. ઉભા ભરે તો એ તો તમે એક રાવણ દેવ છે ને માંગતા હો તો એમાં તમારો બિઝનેસ છે ને એમાં અમને શું પ્રોબ્લેમ છે? પણ તો તમારાથી ઈ ના કહેવાય ને કે તમારો માજી ખાવાનો ધંધો છે. એ તો ઈ એક આ જે વાત છે એની વાત છે તમે આખી વાતો જ સમજતા નથી. તમે માંગી ખાવાની તમારો બિઝનેસ છે તેનાથી અમારો શું મતલબ છે? જે તમે ગમે ઈ ધંધો કરતા હોય અમારે કોઈ મતલબ નથી. હા તો તમે જાતિ બોલો અત્યારે તમે આ કરો છો તમે ફોન શેના માટે કર્યો? તમને શેનું દુઃખ છે એ કયો ને એટલે એની જ વાત કરીએ આપણે. ઈ રીતનું કે તમે અમારા ગણપતભાઈને એમ કીધું કે તમારો ઈ માજી ખાવાનો ધંધો. એટલે માજી ખાવાનો કઈ રીતનો ધંધો છે? અમે કોઈના ઘેર થાળી લઈને ગયા ભાઈ અમને તમે દો. એટલે તમે દાખલા વગાડો છો એટલે એ તો આપણે માંગી જ અમે પોતે દાખલા વગાડતા તમે માંગવા માટે જ દાખલા વગાડતા. બરોબર હા એક બરોબર. તમે દાખલા વગાડતા તમે કઈ રીતના વગાડતા ભાઈ? અમે આવી રીતે ફેટાટું થઈને પેટ આલો એટલે તમારે દીધેલું છે કોઈને કે તમારે દાખલો વગાડવાનો? અરે ઈ કઈ કોઈના બાપની જાગીર થોડી, ઈ તો કોઈ પણ વગાડીએ. જાગીર અમારે રાવણ દેવની છે. દાખલો છે ના ના અમારે ના રાવણ ઈ દેવની હવે જાગીર છે. કાઢ નાખવાની અટણ બધી સમાજમાં બધાય કલાકારો છે. ના, આ બધું- ના, 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 ના. આ ઈ જિજ્ઞેસ વાત તમારી. એ તમારી ભાઈ ભાઈ. અમે ડાક વગાડી ડાક કોઈના બાપની છે? ડાક અમારા બાપની છે. ના ના લાકડાની હોય, કોઈના બાપની ન હોય. ઈ કોઈના લાકડાની બાપની કોની? ઈ દાખલો જાગીર અમે જ છીએ ને અમારી છે. એવા ગતા સાવ રાવણદેવની તો અમે વગાડીએ અમારે ત્યાં કઈ રાવણ આડો નથી પડે. મારી પાસે 9 ડાકુ છે અને આ વગાડીએ કોણ લાવણ તમારી ડાક વગાડી દે છે? કઈ દેવ ના પાડે છે? ખોટા દેવ ખોટા ના DJ બોલે છે. તમે યાર ઉભા રહો હવે એક મિનિટ વાપરજો મારી વાત. રાવણદેવ એટલે રાવણદેવ એનો એટલે એમાં કોઈ શીંગડા થોડા ઉગે? સિંગડા ને રાવણ દેવ છે એટલે રહેવાનો જ છે. બાકી બાકી એનું જ આપણો છે. એ ભાઈ એ ઈ કોઈ પણ દાડા માણા વગાડીએ કે ઈ કઈ તમારીમાં ધૂમકી નથી. દેવી પૂજક છે એ ડાક વગાડે છે ને એ ગાવામાં છે. અહીંયા હમણાં અમારા અહીંયા ઉમરાળીની અંદર આવડો ભાઈ છે જીવરાજ ખૂંટિયા, ગાયક કલાકાર છે જબરજસ્ત. એક જ મિનિટ દેવી પૂજાની વાત અમારી છે. સાંભળો તમે હે રાવણદેવ સાંભળો. પ્રભાત સોલંકી ગુજરાતની અંદર એ છે અમારી અનુસૂચિત જાતિનો રાવણદેવ હતો પ્રભાત સોલંકી. એને તમે સાંભળ્યો? હા ઈ તમારી જાતિનો હતો? ઈ અમારી વાત ના ના ઈ વાત એ વાત છે. રાવણ તમે એમ કહો છો ને કે સિંગડા ના ના તમે એમ કહો છો ને કે રાવણ દેવ સિંગડા અમારી સિવાય કોઈ વગાડી ન કે એ કલા કોઈના બાપની જાગીર નથી. એ મારી ભાઈ હું સભ્યતાથી વાત કરું છું એટલે મને સભ્યતાથી વાત કરું હું. સભ્યતાથી કે કલા છે ને ઈ કોઈના બાપની જાગીર નથી એમ. કલા ડાક એક દેવી પૂજક ની રાવણ સિવાય કોઈની ડાક નથી. કોઈ દેવી પૂજક ની કોઈનો તમે નો વગાડી શકો. તમારી એ ડાક બંધ થઈ જાય ને બધાની ડાક બંધ થઈ જાય. બધાય હવ રીતે હવ ધંધો કરી શકે. કોઈને ન હોય કે હા તમે કરી શકો ને ઓલો ન કરી શકે. ઈ કોઈમાં જીવડા ન હોય. તમારી પાસે એવો કયો પરિપત્ર છે કે બીજા ન વગાડી શકે એવો? ના જ વગાડી કે મારા ભાઈ રાવણ સિવાય હવે સાંભળો હું આ આંબેડકરવાદમાં ગયો એટલે મેં બંધ કરી દીધું. નકર હજી મારી પાસે ડાક છે હું વગાડું. તમે હું મને બંધ કરાવો એમ? દંડની અરે યાર દંડની વાત નથી. તમારી સિવાય કોઈ વગાડી નો ઈ હવા કાઢ નાખવાની એટલે બધું ભૂલી જવાનું. આપણે હવાની વાત નથી. હવા તો તમારે જ ભરેલી છે. તમે જ તમે બધે ટાર્ગેટ કરો છો. ઓય આખી વાત સમજતા તમે કહો કે અમારી સિવાય કોઈ નો વગાડીએ કે એટલે વાત છે. ના જ વગાડી કે સમજે ના વગાડે. હું કામ હું સમજે? અમારે એવું સમજવું જ નથી. અમે બધું કરી શકીએ. જો અમે તને છે ને અમે અત્યારે બધું કરી શકીએ છીએ. અમે અટાણે તમને કહું આમ બધું મોજ શોખ બધું કરી શકીએ છીએ. અમને કોઈ થોડો કહે કે તમે હજી પાછા આ કરો. એટલે તમારી જીવન અમારો કોઈ બાપ થોડો ગમે ને એમ કે તમારે કેમ જીવવું એમ. કોઈનો ધણી નથી. તમે તમારી રીતે જીવન અમારી સિવાય કોઈ નો વગાડીએ કે ઈ શબ્દ કાઢ નાખજો. ભૂલ ખાતા નહીં એમાં. નથી જ વગાડી કેતો. અમારા શાસ્ત્ર જોતા નથી ને અમારા વસ્ત્ર જોતા નથી. અમે અમારી મોજમાં બરાબર છે ભાઈ. તમે તમારી મોજમાં બરોબર છે પણ તમે આમ કોણ કે ડાક અમી વગાડે એ વાત ખોટી છે. આ બધા બધું કરી શકીએ. કલા છે ઈ કોઈ બીજું કઈ નથી. કલા છે. કલા છે વાત સાચી છે પણ ડાક ક્યાંથી આવી તમને ખબર છે? ડાક લાકડામાંથી. એ કે કોઈ કની આપેલું છે? એ મિસ્ત્રી છે. હે ઈ મિસ્ત્રી હુતાર હોય ને એની કીધે ડાક ગળાય. ઈ રાવણદેવ કીધે નો ગળાય. મારી વાત ભલે એની કર્યું ગમે એ કર્યું. હા પણ ડાક ક્યાંથી વાગવા માંડ્યા ક્યાંથી ચાલુ છે તમને ખબર છે? ડાકની દાંડિયાથી વાગવા માંડી. ઈ પણ કોને વગાડ્યું છે કને દીધું છે ભાઈ હાથેથી વગાડવા માંડ્યા. એમાં કોઈ દેવ કીધું તમે કોઈ વાતે પોકાડ દેતા નથી. તો તમે હું મોઢાના હાથ નો હોય તો ઈવડો વગાડી શકે. તેને વગાડ્યું હાથે વગાડ્યું તેને વાગે દાંડીએ વાગે. કઈ સમાજ નો કઈ મોણો હતો વગાડવાનો? 2 હાથ વાળો. હે 2 હાથ વાળો. આજો
અરે યાર બે હાથ તો મારે છે, મારે કોઈ ચાર હાથ નથી. એમ આપણે નથી હાથ કરવાનું. વગરની કીધું લાગે, કોઈ હાથ વગરનો એમ કીધું છે કે ડાક વગાડે તો આપણે લગે. ના ના, દેવનો પરસો છે, હાથ હોય બધા વગાડી શકે. ઈ વાત તમારી ખોટી છે. તમે એમ કહો બે હાથ વગર બે હાથ વગર હોય યાર. હાથ વગરનો કોઈ હોય ને ડાક વગાડતો જે હોય એકાદો વિડીયો મોકલો ને કે જેને હાથ નથી ને ડાક વગાડે. અરે યાર તમે કોઈ વાત યાર પછી ભોગવા દેતા નથી. હવે તો કઈ એમાં પોગવા જેવી વાત જ નથી. હાથ હોય ડાક વાગે. હવે તમે યાર હું બધા તમારા વિડીયો વાપરું છું, હા, મને કોઈ પ્રશ્ન નતો, પણ બાકી તમે તમે ગણપતભાઈને એમ કીધું ને કે માગી ખો છો, ઈ રોજ પ્રશ્ન મને લાગ્યો કે માગી ખાવું. તમારે માંગી ખાવું એ એક તમારો બિઝનેસ છે, એમાં અમારે લેવા દેવા જ નથી. તમે રાવણ દેવ છો ને તમે માંગતા હો તો એ માંગી ખાવાનું તો આ ડાકલા વગાડી એ માંગી ખાવાનું જ થતો. અમે પોતે માંગતા હતા. આ મારી મેલડી, હા એ દેજો મારી 10,000 રૂપિયા. એ બાઈ વાળી રમે મેલડી તો છે અને રહેવાની છે અને કોઈ હજી આખી વાત સમજતા નથી. એ શેન રહેવાની છે, પણ આ સૂત અસૂત નો ભેદભાવ કાઢ્યો નહીં, એટલી જ વાત છે. એટલે ભેદભાવ કોઈ રાવણ દેવે તમારા ઉપર કાઢ્યો. રાવણ દેવ અટણા તમે કયો છો કરો, અમારી સિવાય કોઈ વગાડી શકે છે. તમે ભેદમાં જ બહાર નીકળ્યા નથી ને હજી તમે ટિંગલ કરો છો. તમે એમ કેમ કહેતા નથી ભાઈ આ તો દડી પડી મેદાન મેં બાપુ જીતે છો લે જાય. ઈ વાત, અને તમે એમ કહો છો કે અમારો કોઈ દલિત સમાજ કે તમારી મંડળી કોઈ ધોળા, અમે કયો દલિત સમાજ આવે ને અમે એને ઉભો કરી દીધો ભાઈ તું કરો છો. એટલે આખી વાત સમજતા નથી. અમારે તો બધા ભૂવા ધૂણ જ છે, પણ આ નાઈટનો કોઈ ઉધાર નથી કર્યો. ઉધાર તો અમારા બાબા સાહેબે કર્યો. આ તમે ડાકલા વગાડો એ બાબા સાહેબ ને ધ્યાન ન કરતો. આ ક્યાં આ સતી પ્રથાનો મલક હતો. કોઈ બાયુને માણસ જગાવી દે ની ભેગી જગાવી દેવાનો આ દેશ હતો. આ રાઈટ કોઈ બાબા સાહેબે આપ્યો છે, કોઈ માતાજીએ નથી આપ્યો. કોની આપ્યો? બાબા સાહેબે રાઈટ આપ્યા બધા. તમારે ઘરે ડાકલા વગાડો છે ને ભાઈ 181 ફોન કરે ને કે મારો રાવણ દેવ ડાકલા વગાડવી છે મારી હારે ખાતો નથી, એટલે પોલીસ ની ગાડી ને માંડવામાં લેવા આવો. હા, માંડવામાં રાવણ દેવ ને પકડવા હાલો. ભાઈ 181 ફોન કર્યો કે તમે હારે બાઈ ભેગા જમતા કેમ નથી. 104 માં ફોન કરો, પંખીડું કોઈ મરી ગયું હોય અને બીમાર હોય એને 104 માંથી પશુ સારવાર માટે ગાડી આવે છે. અત્યારે તમે એટેક આપણે બ્લડ પ્રેશર થઈ ગયું 108 માં ફોન કરો તો ગાડીઓ આવે છે. આ બધા બંધારણ રાઈટ છે, એ કોઈ દેવી દેવસ્થાન થી નથી હાલતા સાહેબ. એટલે સાહેબ તમે આપણે બે વાત કરી છીએ, કઈ દેવના પરચાથી વાત કરી છીએ? દેવ એમ કે દેવ તમે એમ કહો છો કે હું પૂછું એટલું બોલો પેલા. આપણે બે ફોન માં વાત કરી છે, કઈ દેવ નો ટાવર છે? પાવર કોઈ નથી. તમે એમ કીધું કે નેટવર્ક આવે ને, સાંભળો 1 મિનિટ પહેલા સમજી લ્યો, સમજ્યા વગર નું બોલવા માંડો. આ અત્યારે આપણે બે ફોન માં વાત કરી છે, કઈ માતાજી નો ટાવર ઉભો કરેલો? માતાજી કોઈ માણસો નહીં કર્યો હોય. તઈ પછી તઈ તમે દેવ ની વાતો કરો છો. વાત તો તમે માણસ ની કરેલી વાત કરો છો, અને દેવ ને શું કામ જવા દો? એટલે દેવને તમે એમ કહો છો કે તમે ડાક નું કીધું ને એ જ પ્રોબ્લેમ લાગ્યો મને. ડાક તો અમારી પાસે અમે વગાડતા હતા, અમે અંધશ્રદ્ધામાં હતા ને એટલા કે અમે આખું ઘર માતાજીને પૂછ્યા વગર પાણી નહોતું પીતા. અમને ખબર પડી કે આ બધું લોલીપોપ છે, એમ મૂક્યું. લોલીપોપ તમારા માટે છે, અમારા માટે નથી મારા ભાઈ. તમે નથી કહેતો ને ભાઈ, તમે ઊંધા પડીને પૈસા લાગો ને, તમે કોને ના પાડી? ઊંધા પડી લાગે, હળવા પડી લાગે, તમે એમ લાગે. તમને મેં નથી કીધું ભાઈ સાહેબ તમે માનો માં તમારે આ બધું ખોટું છે, ઢીંડક છે. અમે અમારી જ વાત કરી છે, અમે તમારી તો વાત કરતા જ નથી. 1 મિનિટ, તમે એમ કહો છો ને કે આ દેવસ્થાન નથી, બરોબર? દેવસ્થાન હોય તો મને કઈક મતરી દઈ દો ને, એટલે મને કઈક આથી ઘોડો ઘસારો બની જાય. હવે તમારો જવાબ કે તમે બોલે જાય, હું આપણે જાય, મારો જવાબ તમે દો મને, ખાલી હું બોલું એટલું. હા બોલો, કયો નહીં. ખાલી મારું મંદિર, અમારી કુળદેવી ચામુંડા છે, હા બરોબર. એના ભેગી સિકોતર છે, દાડો છે, વીર છે, માં જોગણી છે, યુગ પહેલાની જોગણી છે, બરોબર. હા, ઈ જોગણી જન્મ દેવા વાળી રે ને. હા, ઈ જોગણી તો ઈ દેવ શ્રી થયું એમ મારું કેવું. ઈ જોગણી ઈને બધાના જન્મ દીધો, બાકી નકર એકાદો માતાજીને કયો ને બાઈ વગરનો છોકરો જણી દે. હા બરોબર. હા, ઈ વાત બરોબર. તો જોગણી ક્યાંથી આવી? તમે કહો છો કે દેવ નથી તો જોગણી ક્યાંથી? આ નાદ બુંદ નો વિસ્તાર છે. કોનો છે? માં અને પિતા. આ નાદ ને બુંદ થી આ માણસ નું આખી આ સૃષ્ટિ નું સર્જન થયું છે. તો જોગણી તો દેવ સાચી ને? તો આખી વાત સમજતા નથી. કહું છું કે આ જોગણી જન્મ દેવા વાળી રહી. તમે બીજે ક્યાંય પથ્થરમાં નાળે પંપાળા છોટો ઈ જોગણી અમે જોઈ નથી. બરોબર છે. જન્મ દે ને 9 મહિના ઉપાડ્યા ઈને, એ ભાઈ જો અંદર હવે ઈ આપણે 9 મહિના પેટમાં તેને પોષણ કોઈને દીધું, ઈ કોઈ જોગણી અમે જડી નથી કે આ ઊંધામાં તો પેટમાં હતા તે આને આ પૂરું કોઈને પાડ્યું. તમારી કુળદેવી કોણ છે? અમારી કુળદેવી મારી માં. હે? મારી માં જન્મ દેનારી. જન્મ દેનારી તમારી માં છે, બરોબર ને? ઈ અમારી કુળદેવી. કેમ કે અમારું કુળ એને વધાર્યું.
આ તમારું કોઈ એની વધારે તો તમારા લોહાની કુળદેવી કોણ છે? એની માં હા એની માં એટલે બધાની માં કુળદેવી બસ છે. માં બધાની માં જ કુળદેવી કે માં વગર કોઈ આવ્યા જ નહીં એલા ઈ વાત છે મૂળ માં આવડ્યા બાકી તમે પથ્થરમાં ક્યાંક બે ક્યાંક સિંદૂર વાળા પાણા છે ચિત્રયવન જો ઈ પાણામાં દેવ હોય તો જગત આખીમાં બધા બધા પોલીસ સ્ટેશનમાં ને કોર્ટમાં બધે મંદિરે ને પાણા જ નો કલર વાળા કરી સિંદૂર વાળા કરીને બેહાડે. ચલો ત્યારથી હાલો હું કહું છું હા દેવ નથી ને દેવ નથી તો બધા પોલીસ સ્ટેશનમાં એક એક પટિયાર ભુવન રાખડી બંધ ભુવન મૂકી દો ને. ભાઈ મારી વાત સાંભળ. હલો હા બોલો મારા ઘરે 24 કલાક મંદિર ખોલવું હોય છે માં સિદ્ધોતરનું ઘરની વાત તો રાખો ને, ઘરની વાત કરી. મારી વાત મારી ઘરની વાત વાત શું કામ કરો ભાઈ સાહેબ? ઘરની વાત તમે એમ કહો છો દેવ નથી એટલે હું તમને જણાવી દઉં તમારા ઘરે કદાચ હોય તો તમે પગે લાગો ને તમારા ઘરે આ જાહેર રોડ ની વાત છે. બરોબર પછી તો અમે નાટક છીએ અમે કોઈ કહેતા નહીં તમે આવો હા પણ એ મારા ઘેર 24 કલાક મંદિર ખુલ્લું હોય છે એમ કહી દે કે ખાલી આ દરવાજો બંધ કરીને એમ કહી દે એમાં કાંઈ નથી. આઈને ખાલી દરવાજો બંધ કરી નાખો કે આ મંદિરમાં કાંઈ નથી ખાલી પથ્થર જ છે એમ દરવાજો બંધ કરીને તું તારા રસ્તે હું મારા રસ્તે. તો એમને તો એ દરવાજો ખુલ્લો હોય માતાજીને જઈ મોકલી દો મારી પાસે એટલે ઈ ન્યા દરવાજો બંધ કરવા ખાલી ફોનમાં જ વાતો કરવી છે. એમ નહીં તો ઈ માતાજી દરવાજો સાંભળો જે દેવ છે દરવાજા અંદર જ રે બહાર નીકળી શકે. ઈ ખાલી મંદિર બનાવેલું છે ખાલી દરવાજો બંધ કરી એમ નહીં પણ ઈ દેવ છે આ જે સાંભળો ન્યા આવીને હું દરવાજો બંધ કરું અને પછી માતાજી મને ભરસો દે તો ઈ માતાજીને એમનામ જ કયો ને ફોનમાં થાય મોકલી દો ને દરવાજા પર ઉભા રહ્યો. એટલે વાતો કરવી છે ને એમ નહીં હવે તમે દરવાજો ન્યા આગળ મારા નામથી બંધ કરો હાલો હું આ ફોન ચાલુ રાખો સ્પીકર ફોનમાં અને તમે ન્યા આગળ કહી દો ફેસ ટુ ફેસ વાત કરો ફેસ ટુ તમે આગી વાત તો તમે ફોન જ ન કર્યો હોત ને ફેસ ટુ ફેસ માં તો બધું થાય જ છે હાઈટે કરવું પડે તો દેવને કહી દો દરવાજો ખોલી દે બંધ કરી દો દરવાજો ઓટોમેટિક ખુલી જવો જોઈએ. હવે વાતો તમે બોલવા તો કોઈ પોકવા દેતા નથી તમારે ખાલી વાતો બાકી દરવાજા તમે બંધ કરાવી મારે બંધ તો મારે કરવા પડે દેવને જ કહો ને દરવાજો ન નાખવો જોઈએ દેવને દરવાજાની શું જરૂર છે એની સલામતી માટે અને હજી કોઈને ભેખડાનો નથી મારા ભાઈ બીજી વાત દેવને દરવાજાની જરૂર શું હતી ત્યાં આગળ નાખવો જ ન જોઈએ. અને હરુભરો વાત કરાય બાકી ફોનમાં તો હું સાંભળો ભાઈ રાવણદેવ બાકી તું બીજી વાતો કઈ છોડી દે. કોઈને ટાર્ગેટ ના કરશો વચ્ચે. હા શાંતિ ધીરે બોલો થોડું હું મારા કાનના પડદા દુખવાનું મારું શું કહેવાનું છે કે એ દરવાજા દેવને જરૂર નથી આપણે એ નાખવા છે. પછી આ સીસીટીવી કેમેરા બધા મંદિરમાં નાખ્યા છે તો એ સીસીટીવી દેવને શું જરૂર છે? ઈ દેવને નાખવા નાખે અમારે કઈ નથી સોર ખાપ કરે એટલે અમે કાંઈ નથી અમે રાવણ દેવના જે સાંભળો આ મોટા મોટું મંદિર સાંભળો રાવણદેવ તમારા ઘરે મંદિર હોય એનાથી અમારે કોઈ મતલબ જ નથી. તમે તમારું મંદિર કર્યું મેં તમને તમારી સમાજના અમારા ગામમાં લગભગ નિવા તો 150 વર્ષથી પણ તમારી સમાજને તમે એકદમ રેસ કરો બીજા નીકળે ટાર્ગેટ કરો. અમે અમારી સમાજની હાટુ થઈને જ વાત કરી મેં તમને ક્યાં કીધું કે તમે ફોન કરો એમ તમારી સમાજ તમે અમારી સમાજ ના તમે ફોન કરો તમે શું કામ કર્યો? તમારી સમાજ તમારે કહેવાનું નથી તો બીજાનું કામ અમારી સમાજ અમારી કહેવામાં છે એટલે તમે વિડીયો મૂકી છે સમાજ હાટુ થઈને જ મૂકી છે. કાંઈ નહીં બરાબર 4 થી 4 જણાના વિડીયો આવી છે બાકી કોઈના વિડીયો નથી આવતા મોબાઈલમાં. કેના નથી આવતા? 4 થી 5 જણાના વિડીયો આવી છે બાકી કોઈના નથી આવતા. એટલે બીજા 9 તમે કર્યો તો આવ્યો નહીં સમજ્યા એટલે અમે મેં કરે છે તમારે રેકોર્ડિંગ કરવાની રેકોર્ડિંગ કર્યા એટલે કાંઈ નહીં થઈ જાય ભાઈ. તો આખી વાત સમજતા નથી રેકોર્ડિંગ કરવા કાંઈ ન થઈ જાય પણ તમારા દરવાજામાં દેવની તો ખબર પડે ને કે દરવાજામાં માતાજીની સલામતી માટે નહીં કામ ન કરે એની દરવાજાની શું જરૂર? અને બીજું અને કે આમ કર્યા એટલે કોઈ તમારી સમાજની કોઈ જાગૃત થાય નહીં અને તમે કાયદેસર કરો તમે કાયદેસર આમ રેલી કાઢો અને બધા ગોમડે ફરો કે ભાઈ અમારી સમાજને તમે કેમ આમ કરો છો તો થાય મારા ભાઈ આમ વિડીયો અમે નાના અમે ફરી છીએ ભાઈ જો અમારાથી જેટલો હવે અમે નાના માણા હોઈએ હવે અમારી પાસે દેવ તો સર એટલે અમારે હાથે કરવું પડે. તમે તો રાવણ દેવ છે એટલે તમે તમને દેવ ને કયો દેવ કામ સડી જાય અમારી પાસે તમારે હાથે કરવું પડે. હાલો મારી વાત કયો શું કર્યું? તમારે તો માતાજી હાલો કામે સડી જાય અમારે કોણ કરે? અમારે કોઈ માતાજી રહેવા નથી તમારા ભાઈ બે હાથે મજૂરી કરાવો
એટલે હવે તમારે પાસે તમે કહો અમે અમારી પાસે માતાજી છે, આ તમે એમ ન કીધું કે હમણાં માતાજી તો છે, દરવાજા માતાજી બંધ ન કોને થાય, કીધું? ઓલું ન થાય, તમારે મજૂરી કરવી પડે તો ઈ ખોટું ગણાય ને યાર. ઈ તો દેવ કામી દે, આપણે થોડું કામે જવાનું કાકા. જેને આટલું બધું જો મારા મારી નાખે અને દરવાજો અડવા ન દેતા હોય તો ઈ દેવ તમે ને જો સિમેન્ટમાં મજૂરીએ જવા દે તો ઈ ખોટી વાત છે સાહેબ. હાવ મને દુઃખ લાગે છે ઈ વાત. કદી નથી દરવાજા અડવા નથી દેતા. તમે કીધું કે ઈનો દરવાજા ખાલી બંધ કરી દો એટલે તમે સૌ દેવની તમે કરી બતાવી. હા, ઈ તો વાત સાચી છે. તમે વાત તો ઈ કરો ભાઈ ને. એટલું બધું જોર એટલું બધું દેવ કરતા હોય તો તમારે કામ તમને જવું છે માતાજી. તમને ગમે એના ઉપર શ્રદ્ધા હોય, અમને અમારા દેવ હું ઉપર શ્રદ્ધાની વાત શ્રદ્ધા નથી રહેવાની કરતો, છે. તમે મને વાત કરો. બાપની તાકાત નથી તોડી ગઈ. રાવણ દેવ તમારું નામ શું છે? મારું નામ દિનેશ રાવળ, દિનેશભાઈ રાવળ. કયું ગામ છે તમારું? શિવોરી તાલુકો, બુકોલી ગામ ને જિલ્લો બનાસકાંઠો. બનાસકાંઠા. એટલે કાંઈ હું એમ કહું છું ઈ દેવના જો દરવાજા નો અડવા દેતા હોય છે તો ઈ માતાજી આપણે મજૂરીએ ન જવા દે. જો મારી માં જીવતી હતી ને, સાંભળો, મારી માં સાંભળો. દેવને અડવાની મેં વાત કરી હા ભાઈ. તમે કીધું કે જી મઢના ખાલી દરવાજા બંધ કરી દો એટલે તમે ભાંગી તોડી નાખે. મને ભાંગી તોડી નાખે એટલું બધું જોર માતાજીમાં હોય તો તમારે શું કામ કામે જવું જોઈએ? હા, તો તમે આ બીજી વાતો ના કરો વચમાં કે તમને મંદિરે નથી અડવા. મંદિરે ની તમે એમ કીધું કે દેવ છે નહીં, મૂકું તો આઈને મંદિરે નો ખાલી દરવાજો બંધ કરી નાખો. ત્યાં ઉભા રહો. કાંઈ જો નથી. દેવ હોય અને માતાજી દેવ હોય છે. તો આ બધી ચોરીઓ થાય છે. ત્યાં કણે ઈવડી પકડાવી ન દે તો પોલીસ વાળા એક ભટિયાર ભુવન રાખડી બંધ ભુવા ન રાખે એક બબે. કઈક જગ્યાએ 16 હાથમાં પકડી દીધા છે, કઈક જગ્યાએ વસ્તુ લાવીએ પણ દીધી છે. ભાઈ જામીન મળતા નથી એ કઈને કોર્ટમાં જામીન ન નહીં, મળે. ભાઈ અમને પોલીસ સ્ટેશનમાં જાય ને. જીવનની અંદર અમને વિશ્વાસ છે. અમારી ટાઈગર હા, મેળવી એ ટાઈગર મેળવી પર વિશ્વાસ. જો તમારો વિશ્વાસ હોય ને એને અમે તમે ના નથી પાડતા તમે પૈયા ન લાગો. તમે તમારી રીતે માનો. હું તમને ક્યાં મેં ફોન કર્યો કે તમે હું કામ માનો છો? ઈ રાવળે ફોન કર્યો તો નટણ તમે ફોન કર્યો, મેં તો તમને ફોન કર્યો નથી. અને બીજું હા, તમને મેં કીધું તમે મને ફોન હવે કરી. મારી વાત ઓપન, હું તમારી વાત ઓપન, મારી વાત તમે ઓપન. કે આ જે તમે એમ કહો છો કે અમારી સમાજને અપેક્ષિત લાગે છે, બરોબર? કોને અપેક્ષિત લાગે છે? ના, તમે ના કીધું કે અમારી સમાજથી તમારે અપેક્ષિત લાગે છે. એટલે આ બીજા માણસો એવું બધું કરે છે એની વાત કરી સાહેબ. ત્યાં ઘોડેમાં એટલે દેવા મારા જતા ભાઈ નથી. પણ બીજા કરે છે, પણ તો મારી વાત તો ઓપન તમે હા, કે કઈ રીતે એને અપરિચિત લાગે એ તો તમને ખબર, તો થોડા ઘણું મગજમાં છે ને, તો ભાઈ કઈ રીતની હોય એને અપરિચિત લાગે એ તો તમારા મગજમાં છે ને. ઈ અમે એવું માનતા જ નથી. તમને ક્યારે ખબર હોય? તો પણ અમારી પાસે માનવ ધર્મ સિવાય બીજું અમે જાણતા નથી. હે? અમે તો માનવ ધર્મ જ માની છીએ. અપરસેટ લાગતી હોય એવી મને ભાન જ નથી. એટલે પણ એ તો તમારે વિચારવું પડે ને કે ભાઈ કઈ રીતની હોય ને ના, અમે અપરિચિત લાગે ઈ એ તો તમે એવો વાત વિચાર કરી અમે શકો. ન આવે. જેને અપરસેટ લાગતી હોય એને જેને વિચાર આવતો ઈ રજૂ કરે. અમને ઈ ક્યાં કઈ ખબર છે? અમને તો સોમાનભેર જિંદગી જીવી. સાંભળો, સોમાનભેર જિંદગી જીવી. બધાય બાપુ થઈને રખડે, તમે બાપુ થઈને રખડીએ. તમે હા, તો અમે બધું કરીને રખડીએ. એવો અમે શોખ. એટલે તમે તમારી રીતે તમે તમારું જીવન જીવી શકો, હવનું જીવન જીવી શકે છે, એમાં કોઈની ના નથી. મેં તમે ના પાડી તમે મૂછું નો રાખતા, ના પાઘડી નો બાંધતા, ને સાફો નો બાંધતા. બાપા બાંધો ને તમારું. કોઈની તાકાત નથી ને, કોઈ શોખ હવના રીતે આવું કરે જાય. હા, તો પછી ઈ તો હું તમને કહું છું એમાં કોઈ ઓલું નથી. આ તો તમે કીધું કે અમારા સિવાય કોઈ વગાડી ન વગાડે એટલે બધાય કરી શકે. ધંધો બધો છે. ના, મારા ભાઈ ઈ વાત તો તમારી ખોટી જ છે હો. પણ અમે વગાડી છે મન બંધ કરાવી દો. તો ક્યાં વગાડો છો? અમે તમને ક્યાંય જોયા નહીં. એટલે તમે યુટ્યુબ માં જોજો છે. મારે યુટ્યુબ પર તમારા પછી ખાલી આરે વિડીયો આવી છે, બાકી જોઈ તમારો ડાકનો વિડીયો આવ્યો નથી. તો એ મારી ફેસબુક માં છે. ફેસબુક માં જોજો. હા, તો પણ એમ કરો ને. હા, એટલે ફેસબુક માં ડાક ને ખબર નથી રાવણદેવ વગાડે છે કે મનસુખ ગોવિંદ વગાડે છે. હા, તો મારા ભાઈ વગાડ તો બીજો છે, તમે તમારો વિડીયો ગોઠવી દે એમ ના મેળવે. ના, મારી પાસે લાવો તો અટણ હું અહીંયા તમે મને કહો તો હું ડાક વગાડીને બતાવું સાહેબ. લાઈવ માં વિડીયો કોલ માં વગાડીને બતાવું. ઈ કલા છે. ઈ કોઈ દેવની ગતિ નથી. કોઈ વગાડીએ હાથ હોય બધા વગાડીએ. આજ તો મારા ભાઈ બધાય ના છે, પણ હવે અમુક કરોડોપતિ થઈ ગયા છે. મારા બધાને બે આખી છે, અમુક કરોડપતિ થઈ ગયા કરોડોપતિ ને, કરોડપતિ થઈ ગયા ની માયાની વાત છે. હાથેથી બધું કામ થઈ શકે. હાથેથી એવું ખોટો ધંધો નથી થતો મારા ભાઈ. ના, આમાં તમે ઉભા રહ્યો. શમશાન ની અંદર જગાવા જાવ તો વાણિયાનો જણ મરી ગયો દીની હું આમ રેશમ જેવી રાત થાય ને આપડી જેવા મર્યા હોય હું ખરડ થાય. એ તો બધાનો જે ખાતું હોય જ થાય. તો કેમ આમાં ફેરફાર મત નથી આવતો કાંઈ? તો આમાં કેમ ફેરફાર આવે? એટલે મારા ભાઈ ફેરફાર પણ એ તો હવે તમને ખબર ને, તમારી સમાજને કેમ એમ કરે છે મને તમને ખબર. સમાજનું બીજી નથી ભાન. હું જણ છું ઈ જ મને ભાન છે એમ કહું. મને સમાજનું જ્ઞાન જ નથી. હું જણ છું ને એટલી જ ભાન છે. જણ તો હું પોતે જણ જ છું. આપડી કે જણ નું કામ કરી. જણમાં જેટલા તત્વો હોય ને એ બધા અમારામાં છે. ઈ તમારામાં તમે જે મોટેથી બોલો છો ને એવા જ મોટેથી હું બોલું છું. અને તમારી પાસે જેટલા તત્વો ભગવાન દીધે એટલા મારામાં છે.
હા ઈ તો એમાં કોઈ બધાને ખબર જ છે. હવે ઓલા તમારે અલગ નહીં હોય, મારે અલગ નહીં હોય, ઈ તો વાત છે નહીં યાર. દેવ કોઈ જ અમારે તો હતા દેવ ક્યાં અલગ દેવ તમે જાણશો આ જાતિમાં પણ દેવ ક્યાંથી અલગ આવ્યા દેવ કોણ કે અલગ છે? તમે કહો તમે દેવ કોને કીધું કે અલગ છે? તમારા દેવ એ તો ને અમારા દેવ એ તો. દેવ કોઈ અલગ નથી મારા ભાઈ. તો પણ ઈ દેવ અમે કેમ કઈ સારું નથી કરી દેતા એમ કહું છું. આ શેઠા રાખે છે આપણા છે દાઢીઓ નથી કરી દેતા, મંદિરમાં કરવા દેતા નથી, હારે ખાતા નથી, કોઈ રોટલાનો વ્યવહાર નથી. આ છે શું બધું હલો હા હલો અમુક જગ્યાએ તો હું તો લગભગ કઈ જગ્યાએ ફર્યો છું. હા મેં કોઈથી ભાગ ભેગ રાખ્યો નથી. તમે નો રાખ્યો એ વાત ન કરો. હું આ જનરલ વાત કરું. મેં તમારી વ્યક્તિગત વાત હું કરી જ નથી. અટણ સુધી મારે કોઈની વ્યક્તિગત વાત જ નથી. સમજ્યા? એટલે ઈ જે રાખતા હોય રાખી પડે. એમાં રાવળ સમાજનું એમાં આવતું જ નથી. તમે રાવળ સમાજનું કીધું ઈ તો વાત ખોટી અમે છે. રાવણ સમાજ હારે વાત જ નથી કરતા. તમે ફોન કર્યો તો હું તમારી હારે વાત કરું. મેં તમને ફોન કર્યો, તમે રિંગ કરી અને તમે બધું ફલાણા ભાઈનું ઉપરાણું ખેંચ્યું. આમાં કોઈનું ઉપરાણું ન ઈ ખેંચે. તો મારી સમાજનો મારો ભાઈ છે યાર. કોઈ આખી વાત તમારો ભાઈ છે, તમારા ભાઈને તમારે કહેવાય ને કોઈ ફોન ન કરાય એમ. સમજ્યા? તમે એ મારો ભાઈ કેવા છો? દુશ્મન તો તમારા કોની? ભાઈ હારે એ વાત કરે ને આપણે આવા જે કઈ જાગૃત નાગરિક હોય એને આમાં દેવગતિની વાતની ફોન એ ન કરવાનો હોય. અમે કોઈ દેવનો પરચો જોવા માંગતા જ નથી ને તમારા પરચા માતા જ દેતી હોય તે એ બાજુ દો ને. મને આ જેટ પરચો દેવા હું કામ આવવું જોઈએ? એ તો હરું ભરું મારા ભાઈ પરચા જે જોતા હોય હરું ભરું મળે. ફોનમાં તો કોઈ થાય નહીં. ઓય તો પછી તમે ફોન જ કર્યો ને હરુભરું મળવું હોય તમારે અહીં આવી જવું હતું. મેં તમે ક્યાં ના પાડી? આમોદ મારું ગામ છે, કોટડા સાંગાણી તાલુકો છે, જિલ્લો રાજકોટ છે. એટલે ઘરે એમાં એવું છે હા આપણે જે કરવું હોય ને આપણે હરું ભરું હોમેથી જવાય. કોઈ હોમેથી કોઈ ના આવે. એટલે હોમેથી તો અમારે ક્યાં? અમે તો ના જ પાડી છે. તમે એવું માનતા નથી. અમારે ક્યાં આવવાની જરૂર છે? હા તો પણ આવો તો તમને નથી માનતા પણ તમને બનાવી દઈએ. તમે હોમે બેહો યાર. એટલે આખી વાત અમારે ન્યા આવીને સામે મને અમે અહીંયા કઈ ભારતા જ નથી. પછી ન્યા આવવાની જરૂર હું તો ન્યાના કોક એક બેને પરચો દ્યો ને ટીવીમાં આવશે આ પડ્યું. તમે કેટલા વર્ષથી નથી માનતા? તો ઘણા વર્ષથી નથી માનતો. તમારા ડોહા નથી માનતા. એ તો અમારા ડોહાની બધા અંગૂઠા સાહેબ હતા, થમ્સઅપ હતા એટલે એ તો માનતા હોય. હાલો હા એટલે તમે કેમ નથી માનતા ને ઈ માનતા હતા? એનું કારણ શું? અમે થમ્સઅપ માંથી નીકળી ગયા, અંગૂઠા સાહેબ માંથી અમે ભણ્યા અને જાણ્યું આ બધું કે આ શું છે એમ. એટલે અમે ખબર પડી ગઈ કે આમાં કાંઈ છે નહીં. છોકરાને ભણાવજો અને હવે તમે માતાજી છે તમે તમારા છોકરાને ભણાવશો નહીં તો ઇંગ્લિશ એકાદો બોલો છે. ઇંગ્લિશનો પેલિંગ શું થાય? મારો છોકરો તો ભણે છે મારા ભાઈ. અમે ને હું પૂછું છું હા ગુડ મોર્નિંગ એટલે શું થાય? એટલે હું તો અભણ છું. હવે તો પછી આ માતાજીને પૂછો છો ગુડ મોર્નિંગ એટલે શું થાય? ના માતાજી ભૂત નથી. માતાજી દેવ છે. દેવ રૂપે રહેવાની છે. નહીં તો તમે માતાજીને આંખું વિશે થોડુંક સમરણ કરો કે આ ગુડ મોર્નિંગ નો અર્થ શું છે? હે ગુડ મોર્નિંગ એટલે શું થાય? માતાજીને થોડીક સમરણ કરી અને રાવણ દેવ તરીકે કયો છે? રાવણદેવ તો શું રાવણદેવ તો શું? એમ નહીં તમે માતાજીને થોડુંક સમરણ કરી લ્યો કે ગુડ મોર્નિંગ એટલે શું થાય? માતાજી તમે જે ઉજાડે ની કયો આ શું બને? આનો અર્થ શું થાય ગુજરાતીમાં? ગુજરાતી ગુડ મોર્નિંગ હા એટલે કેમ છો? બરોબર છે એમ. શું બરોબર છે? તમે માતાજીને કઈક સમરણ કરી લ્યો કે ગુડ મોર્નિંગ એટલે શું થાય? બધે હે હા ગુડ મોર્નિંગ એટલે શું થાય? ગુડ મોર્નિંગ અભણ છું ભાઈ. કઈ તો ખરી કે પણ તમે છો પણ દેવના તમે રાવણ દેવ છો અને માતાજીને પૂછી લ્યો કે મારી આ શું છે ગુડ મોર્નિંગ એટલે શું થાય દેવના? હા રાવણદેવ શું દેવને માનું છું પણ હરું ભરું મળો તો એનો જવાબ દો. માતાજીને સમરણ કરી લ્યો. એ ફોનમાં વાત ના કરાય. તમે ફોન જ કર્યો ને હું ફોનમાં વાત ન કરાય તો મેં તમને કીધું ફોનમાં વાત ન કરવી તમારે ફોન શું કામ કરવો જોઈએ? એટલે તમે ખાલી એમ કીધું ને કે તમારો જે ડાક વગાડે એનો માજી ખાવાનો ધંધો છે એટલા માટે ફોન કર્યો. એટલે માંગી ખાવાનો તો અમારો ધંધો માંગી ખાવાનો તો અમે માંગતા જ બધે કે પેટ માટે થઈને નાચો તો કુદરત પેટ કે ખાતો મંગાય નહીં. હે તો પેટ માટે તો ધંધો કરાય મંગાય નહીં. ના ના ધંધો એ માંગવાનો જ ને કે ભાઈ 5000 થાય ઓલો કે 2000 ઓલો ભાઈ રાવણદેવ એક મિનિટ મારી વાત હલો હા ઈ માજી ખાવા તને કે વાટકો લઈને જાય ને કે ઓમાં દ્યો ઈ માજી ખાવા માજી ખાવાનું નથી મારા રાવણદેવ એમાં કાના માતાની પેર તમે ભણ્યા નથી એટલે એને ભીખ માંગી કહેવાય. ભીખ નહીં માંગવાનો ધંધો. જોલી લઈને ફરતો હોય ને અને ભીખ કહેવાય. જોલી લઈને રખડો સાલ્યું લઈને રખડો બધું એક જ ને મારા ભાઈ. ઈ તમારા ઘેર કાયદો છે બીજો નથી. તમારા ઘેર જ છે કાયદો છે ને કે ભીખ માગે ઈ તમારા ઘેર છે. બાકા ઈ તો આશીર્વાદ વગર તૂટી જાય છે. તો અમે તૂટી જ છીએ ને અમે પણ એ માંગવાનો ધંધો ને બોલો કઈક 3000 મારા ભાઈ એમ કોઈ દઈ દે છે.
હારું, તમે આખી વાત સમજતા ને તો તમે મફતમાં વગાડવા જાઓ. મફતમાં નહીં હા, વગાડવા તો તો માંગો મજૂરી તો કરીએ છીએ. તો તમારે કેવું જ જોઈએ ને કે આટલા થાય એમ. સમજ્યા? વગાડવા જઈએ છીએ એની મજૂરી માંગે છે, બાકી એમ નહીં કહેતો પાકો એ તો બધા મજૂરી માંગે પણ મજૂરી. હાટી કરી નાખજો. ના ભરમ અમારો બરાબર હાસો જ પકડાઈ ગયો. તમે આનો ગુડ મોર્નિંગ જો ને માતાજીને પૂછી લ્યો પેલા. અરે હરું ભાવ ફેસ ટુ ફેસ મળો યાર, બધું તમે જે કહો એનું મળી જાય. ફેસ ટુ ફેસ મળો. ફેસ ટુ સમજ્યા? બાકી આ રેકોર્ડિંગ તો બધું ખોટું જ છે મારા ભાઈ. રાવળદેવ સાંભળી લ્યો, કોટલા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. મનસુખભાઈ ગોવિંદભાઈ મારું નામ છે. 953793 મારા નંબર છે. ઓકે સાહેબ, આપણે રૂબરૂ મળી આવો, કાંઈક દેવ બેવ લેતા આવો બે મારી બાજુ. બરોબર ઉપાડ્યું છે તમે, એટલે તમે આવો, અમે નથી ઉપાડ્યું. ના અમારે જરૂર જ નથી. અમારે દેવનો પરચો એની પાસે જ નહીં. પરચો હોય તો મને આઈ નહીં પાડી ગયો ને. હારું ભરો તમારું હારું ભરો, ઉપાડ્યું છે તમે. તમે. હલો અમે નથી ઉપાડ્યું છે તમે, અમે નથી ઉપાડ્યું. તો એ આખી વાત અમે તો ઉપાડ્યું છે, તમે તમારી સમાજનું ઉપાડ્યું, મેં ક્યાં તમારું ઉપાડ્યું છે? હા તો પણ એમાં રાવણદેવ અને દેવી પૂજા અમારામાં રાવળદેવ આવે, અમે તો અમારા રાવળદેવની વાત કરી. હું ક્યાં તમારી રાવળદેવ? તમે એમ કહો છો કે દેવી પુત્ર પેલા દેવી પૂજક ને રાવણદેવ ની બધી સમાજ તમારી સમાજની વાત કરી. સાંભળો ભાઈ, જો તમે રાવળદેવ હોય તો ઓલા ભાઈ તમારા જે ભાઈએ ફોન કર્યો તેમાં દેવી પૂજક નું અપમાન કર્યું હતું, તો તમે માતાજી એવું કીધું છે કે કોઈનું અપમાન કરો એમ? અપમાન કોઈનું ના થાય, તમારું ના થાય, તમારું ના થાય, પણ હવોની સમાજમાં તમારે નથી. તમારું જે છે એ તમે તમારી સમાજમાં લડી લો ને, બીજા શું કરા ટાર્ગેટ કરો ભાઈ? બીજાનું મેં ક્યાં તમારું નામ લીધું? તમે રાવણદેવ નું કીધું હતું કા? તો રાવળદેવ અમારામાં હોય ને, તમારામાં જોઈએ એવું થોડું ભાઈ એમાં બીજા કોઈ તમે તમારી જે તમારે ઈ તો તમને કહું છું કે આ તો બિઝનેસ છે, કોઈ પણ કરતા હોય. અમારામાં રાવળદેવ જાજા છે ભાઈ, તમે યુટ્યુબમાં સર્ચ કરો એટલે અમારા રાવળદેવ જાજા છે. હા, અમારામાં ભજની કલાકાર જાજા છે, અમારામાં સંતો ભક્તો જાજા છે. એટલે આ બધા તમે પ્રોબ્લેમ કેટલે થઈ જાય કોને શું કરવાનું? આ તમારે જે તમે ઓટો ઉઠાવ્યો છે, મેં શેનો વાંધો જ ઉઠાવ્યો નથી. હું તો ખાલી આ કરતા હોય એની વાત કરું છું. હું કોઈનો વાંધો મારો કામ વાંધો ઉપાડો જોઈએ? હું તમે આપી ગયા હા તમારો મેં વાંધો સાંભળો, તમારો મેં વાંધો ઉપાડ્યો. તમે જે કરો છો તમે ફોન કર્યો, મેં તમને ફોન કર્યો એટલે તમારો રેકોર્ડિંગ વાપર્યું એટલે મારો ભાઈ ફોન કરવો પડ્યો ને. હવે એવા રેકોર્ડિંગ તો અમારે રખડતા હોય તોય તમારે એમાં માથું ન મરે ને. અમારે દેવને મોકલી જાય કે મારી આનું કંઈક કરો, અને 2-3-3.5 દિન અપવા કરે કે મારી આને ગમે એમ કરીને પાડી દો. ના ઈ તો કુદરત એને ઈ તો એના રીતે જોઈએ. કુદરત ને છોડો. કોઈ દેવ ગતિ હોય, કોઈ મેલા મંતર હોય, મંતર હોય, અને એવું બધું કઈ હોય તો એ અમારી માં તો મૂકી દો, તો અમે ધીરા પડી. ઈ મંતર કોણ કરે? જેને લૂંટવા હોય એને લૂંટવાની અમારી ગણતરી નથી ને. તો તમે અટણ કહો છો એટલે તમે કયો છો એટલે કહું છો. તમે કહો મેં ફોન કર્યો, રૂબરૂ પડી ગયો. જે લૂંટવા વાળા કોણ છે? ધુકારા છે બરોબર. જે નથી લૂંટતા એ તો ઈમાનદારી ફરજ છે ને. તો મેં તમે નથી કીધું નથી તમે ફોન કરજો, એ માત્ર તમે ફોન કર્યો એટલે હું તમને જવાબ દઉં છું ને. મેં તો તમે કીધું નથી. સમજ્યા? એટલે તમે આ બીજી સમાજ નું અમારી પાસે સમાજ જ નથી, બીજી સમાજ ભૂલી જાઓ. અમારી પાસે કોઈ બીજી સમાજ જ નથી. અમે માનવ ધર્મ માની છે, જણ, સ્ત્રી અને પુરુષ. બાકી બીજા અમારી પાસે કોઈ છે જ નહીં. તમારે ક્યાં જાત આવતી, મને જણની જાત આવે ને એમાં બધા હરકા જ આવે, અને સ્ત્રીની જાતિમાં બધા હરકા આવે. બાયુ બધા હરકા જણે, કોઈને કાન બઠિયા નથી આવતા. એક મિનિટ પછી ફોન કરો નિરાજથી. ભલે.